અઠવા લાઇન્સ ઓવરબ્રિજની દુર્ઘટના બાદ પાલિકામાં ચાલી રહેલા ગેરવહીવટના મુદ્દાઓને લઈને ભારે વિરોધ થવા પામ્યો છે. બનેલી દુર્ઘટનામાં 10 નિર્દોષ મજૂરો મોતને ભેટ્યા હતા. પાલિકાના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની પ્રાથમિક તારણમાં સ્પષ્ટ ભૂલો જણાઈ આવવાનો આરોપ લગાવી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને સાથે પોલીસ કમિશનર અને કલેક્ટરને તેઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ગત બુધવારે અઠવા લાઇન્સ વિસ્તાર ઓવરબ્રિજના સ્લેબ નીચે દબાયેલા મજૂરોની મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. જ્યારે ફરી આજ રોજ અઠવા લાઇન્સ પર આવેલ અને દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઓવરબ્રિજ પાસે અવાજ ઉઠવા પામ્યો હતો, પરંતુ આ અવાજ હતો બનેલી ઘટનાના વિરોધનો. સુરત શહેર કોંગ્રેસ દ્વારા રેલી કાઢી બનેલી ઘટના પર જઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. પાલિકામાં બેઠેલા શાસકો દ્વારા લાગતા વળગતાઓને ઓવરબ્રિજોનો કોન્ટ્રાક્ટ આપવાથી લઈને ચાલતી કોન્ટ્રાક્ટમાં પ્રથામાં પણ ચાલતી ગેરરીતિઓ સામે કોંગ્રેસે બળાપો કાઢ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ખોટા દસ્તાવેજો અને છેતરપિંડી કરનારા કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવાના બદલે કે બ્લેકલિસ્ટ કરવાના બદલે પદાધિકારીઓ તેઓને બીજા નામેથી કોન્ટ્રાક્ટ આપવામાં પણ અચકાતા નથી. વધુમાં કોન્ટ્રાક્ટના તમામ રકમ ચૂકવ્યા પછી પણ શાસક પક્ષ દ્વારા કરોડો રૂપિયાનું ડેવિએશન પણ આપી દે છે. કોંગ્રેસ દ્વારા કલેક્ટર અને કમિશનરને આવેદનપત્ર આપી બ્રિજ દુર્ઘટનામાં કસૂરવાર કોન્ટ્રાક્ટર, પાલિકાના અધિકારીઓ તેમજ ભાજપના પદાધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા આવેદન આપી રજૂઆત કરાઈ હતી. સુરત મહાનગરપાલિકાના આયોજનમાં કેબલ બ્રિજને જોડતો સુરત ડુમ્મસ નવી કોટ બાજુનો ફ્લાયઓવર બ્રિજ જે તૂટી પડ્યો 10મી તારીખે 29 કરોડના માતબર ખર્ચે આ બ્રિજ જુલાઈ 2013માં બાંધવાનો ઓર્ડર આપવામાં આવેલો રચના કન્સ્ટ્રક્શનને, અને 18 મહિનામાં એ બ્રિજ પૂરો કરીને આપવાની શરતે કામકાજ શરૂ કરેલું. પરંતુ તંત્રની લાપરવાહી અને ગેરકાળજીના કારણે અને ફોલ્ટી ડિઝાઇનના કારણે આ બ્રિજ એકાએક તૂટી પડ્યો ને એમાં 10 માણસોનો જીવ ગયો છે, કામદારોનો, શ્રમજીવીઓનો, અને બીજા 7 થી 8 ઇજાગ્રસ્ત થયા છે. સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 5 વર્ષમાં અંદાજે આ રીતના ફ્લાયઓવર બ્રિજો વારંવાર તૂટી જવાની ઘટના બનતી રહી છે, અને એ પૈકી પણ 10 થી 12 માણસો મૃત્યુ પામ્યા છે. છેલ્લા 5 વર્ષમાં અંદાજે 20 થી 25 માણસોનો જીવ ગયા છે, અને કેટલાય માણસો હેન્ડીકેપ થયા છે, જેને 2 લાખ, 50,000 અને 25,000 જેવી નજીવી રકમ આપીને માણસના જીવની કિંમત ચૂકવવામાં આવે છે. ત્યારે સતત છેલ્લા 5 વર્ષથી જે બનાવો બને છે એ આ જે વહીવટ કરવામાં જે લાપરવાહી દાખવવામાં આવે છે, સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને તંત્ર જે રીતે નિષ્કાળજી રાખે છે. સ્ટેન્ડિંગ કમિટીમાં છેલ્લા 4 વર્ષથી સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષને પ્રતિનિધિત્વ ન આપવા પાછળનું કારણ પણ એમનું આ ભ્રષ્ટાચાર ચલાવવાનું અને નબળા કોન્ટ્રાક્ટરો, ભાજપના એજન્ટ અને ભાજપના સગાઓને કામ આપવાનું આ ષડયંત્ર છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે. આ ઉપરાંત બનેલી ઘટનાની તટસ્થ તપાસ કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળની તપાસ સમિતિની રચના કરવા પણ માંગણી કરાઈ હતી. કોંગ્રેસ દ્વારા હાલમાં બનેલી તપાસ સમિતિ ફારસ જણાવવામાં આવી છે. સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો કોઈ કાર્યવાહી ન થાય તો આગામી દિવસોમાં આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. પરંતુ સવાલ અહીં એ ઊભો થાય છે કે વિરોધ કરનાર કોંગ્રેસના સભ્યોને કોન્ટ્રાક્ટ બાબતે ચાલતી ગેરરીતિઓની હકીકતો ખબર હતી તો પછી દુર્ઘટના બાદ કેમ વિરોધ કરવા નીકળ્યા છે? જો વિરોધ પક્ષે પણ પોતાની કામગીરી નિષ્ઠાથી નિભાવી હોત તો આજે આ રાજકારણ કરવાનો વારો આવ્યો ન હોત. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.